છવાયા વિસ્તારોમાં માવઠા શરૂ થયા હતા। શુક્રવાર સાંજ સુધીમાં ઉત્તર ગુજરાતના 9 તાલુકામાં 7 મિલીમીટર સુધીનું માવઠું થયું હતું, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા। માવઠાના કારણે ભેજનું પ્રમાણ વધતા ઠંડીનું જોર 1 ડિગ્રી સુધી ઘટતા બપોરના સમયે ઉકળાટનો અનુભવ થયો હતો। દિવસભર ધુમ્મસ છાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે ગાઢ ધુમ્મસ સર્જાયું હતું, જેને લઈ ફોગ લાઇટો સાથે વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા। પશ્ચિમ ભારત અને રાજસ્થાનના કાશ્મીરી તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓની આગવી ભીડ જોવા મળી રહી છે। દેશમાં અલગ અલગ ભાગોથી હજારો પ્રવાસીઓ ટૂરકો માટે અહીં આવી રહ્યા છે। વિશેષ કરીને 31 ડિસેમ્બર સુધીમાં નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓની આવક સતત જારી રહેશે। અત્યારે માઉન્ટ આબુમાં હોટલોને નવી મોસમ અને નવા વર્ષની ઉજવણી માટે સજાવટ કરવામાં આવી રહી છે। ઘણા હોટલોમાં નવા વર્ષના આગમન માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં પ્રવાસીઓ શ્રદ્ધા અને આનંદથી ભાગ લઈ રહ્યા છે। આજથી એક દિવસ પહેલા જ્યારે અહીંના તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો, ત્યાં આજે તાપમાનમાં 1 ડિગ્રીનો સુધારો જોવા મળ્યો છે। હજુ પણ માઉન્ટ આબુમાં ઠંડક જારી છે અને તાપમાન 4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। આવતીકાલથી 31 ડિસેમ્બર સુધી વધુ સુધારો થવાની અપેક્ષા છે। જોકે મંગળવારની બાતમી પ્રમાણે માઉન્ટ આબુમાં શુક્રવારના દિવસે વરસાદી વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું અને માઉન્ટ આબુમાં પણ સૂરજની અસર હતી। વધારા માટે માવલ વિસ્તાર માટે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી જોવા મળ્યું હતું। અમારા સંવાદદાતા અનિલ એરણે માવલમાં પ્રવાસીઓ સાથે વાત કરી અને એમણે જણાવ્યું કે લોકોને એ ક્ષેત્રમાં ઠંડીનો આનંદ લઈ રહ્યા છે, સાથે સાથે નવા વર્ષને એ ઉત્સવથી ઉજવી રહ્યા છે। माउंट आबू में जिस प्रकार से शुक्रवार को 5 डिग्री की गिरावट हुई थी, तापमान पहुंचा था 3 डिग्री पर, लेकिन आज 1 डिग्री का सुधार हुआ है। वीकेंड है और कहीं न कहीं पर्यटकों का रुख अब माउंट आबू नया साल आने वाला है और कहीं न कहीं पर्यटक जो है माउंट आबू की इस गुलाबी ठंड का आनंद ले रहे हैं। आप बताइए कि कैसे लग रहा है माउंट आबू और खाने पीने का कहीं न कहीं मजा है? माउंट आबू में बहुत अच्छा लग रहा है, खाने का भी अच्छा लग रहा है। बहुत अभी कहाँ हैं आप? हम लक्की जी। आप बताइए कि माउंट आबू जैसे घूमने आए हैं, ठंड है, लेकिन ठंड के मौसम के अंदर कैसे प्रोग्राम बनाया आपने? आप बताइए सर, माउंट आबू का असली मजा ठंड में ही आता है सर। टेम्परेचर कम होता है, सिटी से थोड़ा भागदौड़ कम रहती है। आइए एंजॉय कीजिए, माउंट आबू उसी के लिए फेमस है। नया साल आने वाला है और कहीं न कहीं लोगों का मजा दुगना हो जाता है। हाँ जी बिल्कुल, नया साल थोड़ा सही तरीके से एंजॉय करना है, तो ऐसी जगहों पे घूमना चाहिए। फैमिली के साथ अपना टाइम स्पेंड कीजिए और आनंद आएगा। फैमिली के साथ आइए। और कहीं न कहीं बेटा कैसा लग रहा है माउंट आबू? माउंट आबू अच्छा लग रहा है। कहाँ घूमे आप? गुरु शिखर गए थे। देखा। हाँ, ठंड में कैसा है? चाय की चुस्कियाँ चाय की चुस्कियाँ हैं और कहीं न कहीं पर्यटकों का मजा है। बेटा बताइए आप। चाय नहीं पीती, आज चाय पी रही है। चाय का मजा ले रहे हैं क्योंकि ठंड अच्छी लग रही है और माउंट आबू तो ठंड के लिए फेमस है और चाय के साथ तो और ही अच्छा हो जाता है। चाय की चुस्कियों के साथ कहीं न कहीं अंदाजा जो है लगाया जाए माउंट आबू में पर्यटकों के लिए। अब आज का वीकेंड है, शनिवार है और आने वाला साल जो है उसको उसका स्वागत किया जाएगा और इस साल को विदाई दी जाएगी। कैमरा पर्सन दलपत राणा के साथ अनिल एरन, इंडिया न्यूज माउंट आबू से। માઉન્ટ આબુમાં નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનો ઉત્સાહ અને તેજો છે અને આજે તાપમાનમાં થોડો સુધારો પણ જોવા મળ્યો છે। આ ભીડને ધ્યાનમાં રાખીને અહીં પર્યટક કેન્દ્રોમાં તમામ તૈયારીઓ કરવામાં આવી